એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં સ્વાગત છે. મિત્રો, અત્યારે આપણે એક આશ્રમે છે. છેલ્લા ઘણા સમયથી હનુમાનજીની ઉપાસના કરે છે. રાત દિવસ હનુમાનજીની ભક્તિ કરવાવાળા વ્યક્તિની હું તમને મુલાકાત કરાવું. શું નામ છે તમારું? પરસોત્તમ ભગત. પરસોત્તમ ભગત, તમે કેટલા સમયથી હનુમાનજીની પૂજા કરો છો? હનુમાન દાદાની આમ તો લગભગ બચપનથી જ કરું છું, હા. પણ જનાર્દન બાપુના સંપર્કમાં હું આવ્યો ત્યારથી 22 વર્ષથી કન્ટિન્યુ સેવા કરું છું દાદાની. બરાબર. હનુમાનજી મહારાજની. જનાર્દન બાપુ કોણ છે? જનાર્દન બાપુ અયોધ્યા રામ મંદિર બન્યું એના ગાદીપતિ છે. અત્યારે ગાદીપતિ ગોપાલદાસ બાપુ છે. હા, જીવિત છે ગોપાલદાસ બાપુ. બરાબર. અને આપણે જનાર્દન બાપુ 25 વર્ષથી બ્રહ્મલીન થઈ ગયા છે. 25 વર્ષથી દેવ થઈ ગયા. દેવ થઈ ગયા. તો તમને આ જે હનુમાનજીની તમે જે ભક્તિ કરો છો, તમને આમ કેવો અહેસાસ થયો? કાંઈ તમને એવું કાંઈ હનુમાનજીની કૃપા થઈ તમારી ઉપર કોઈ? જ્યારે હનુમાનજી, જો કે જનાર્દન બાપુ અયોધ્યાના ગાદીપતિ છે, તો ક્યારેક ક્યારેક જનાર્દન બાપુના દર્શન કરવા હનુમાનજી આવે હો, ત્યારે મારે ક્યારેક દાદાનો ભેટો થાય છે. આવા જે એના સમય પ્રમાણે સવારમાં આવે દાદાના બાપુના દર્શન કરવા, પછી સવારમાં આવે, સાંજે આવે. એટલે મને અવારનવાર ક્યારેક, કારણ કે હનુમાન દાદા તો આખા વજ્રના છે, એટલે દાદા જ્યારે બાપુને દર્શન કરવા આવે તો એ મારા શરીરમાં વાઇબ્રેશન થવા મળે હનુમાનજી. હા, એટલે મારે સાઈડ આપવી પડે, એટલે મને ખ્યાલ પડી જાય. અને જે જનાર્દન બાપુએ હનુમાનજી અહીંયા બિરાજમાન કર્યા છે એ ચેતન હનુમાનજી છે. બરાબર. આ એડ્રેસ કઈ બાજુ? આ કયો એડ્રેસ કહેવાય? કયો જિલ્લો કહેવાય? આ અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લો. હા, રૂપેણ નદીને કિનારે, મોલી રોડ. અને બાપુએ અહીંયા શું નામ છે હનુમાન દાદાનું? આપણે ચેતન પંચમુખી હનુમાનજી. ચેતન પંચમુખી હનુમાન. એટલે તમે આમ અંદાજે 35 વર્ષથી ભક્તિ કરો કે 25 વર્ષ? કેટલા થયા તમારે? કેટલો સમય થયો હનુમાનજીની પૂજા કરો છો, આશ્રમ સંભાળો છો? હા, બાપુના સંપર્કમાં આવ્યા પછી કન્ટિન્યુ લગભગ 25 વર્ષની આજુબાજુ થઈ ગયું છે. તો મિત્રો, છેલ્લા 25 વર્ષથી હનુમાનજીના ઉપાસક છે. અને ભીખુ ભગત ને? પરસોત્તમ ભગત ભાઈ નામ છે એમનું. અને એક સંત છે, એ સંતની સેવા પણ કરતા હોય છે. તમને હું સંતના પણ દર્શન કરાવું છું. અને અમે એવું પણ સાંભળ્યું છે કે બાપુના અનેકો પરચા છે. તો 2-3 પરચા થોડા જણાવો. જ્યારે અહીંયા એકવાર માટી કાઢવા ટ્રેક્ટર આવ્યું હતું, ત્યારે મેં એને કીધું હતું કે ભાઈ, આ તો સંતનું સાનિધ્ય છે, તો આ જગ્યા ઉપર તમે માટી નહીં કાઢો. તો એમનું ટ્રેક્ટર હોતે ઉપડી ગયું હતું, પાછું બંધ નહોતું થતું. આવો પરસો મેં મારી નજરની સામે જોયો. ચાલુ ટ્રેક્ટર બંધ થઈ ગયું? હા, નહીં, ઉપડી ગયું, બંધ નહોતું થતું. અહીંયા માટી અહીંયા કાઢવા આવ્યા હતા. તો બાપુએ આ મંત્રની શક્તિથી આ જગ્યાને બાંધેલી છે, કવચ કરેલી છે. અને બાપુએ તો સુરતની અંદર ત્રણપતિનો વડ ફૂંકાઈ ગયો તો 5,500 વર્ષ પહેલાનો, એ પણ 40 વર્ષ પહેલા લીલો કરેલો જનાર્દન બાપુ. ત્યાં પણ પ્રમાણ અંબાજી મંદિર પાસે છે એ જ ને, સુરત? હા, ત્રણ પાનનો વડલો. હા, એ સુકાઈ ગયો હતો. હા, સુકાઈ ગયો હતો. અને કૃષ્ણ ભગવાન હયાતની આ વાત છે. એટલે 40 વર્ષ પહેલા અહીંયા બલરામ બાપુ રહેતા. એટલે જનાર્દન બાપુને કીધું કે આ વડલો ફૂંકાઈ ગયો. પછી જનાર્દન બાપુએ 11 જમણ અન્નપાણીનો ત્યાગ કરી અને પાછો વડલો 11મે જમણે પાછો લીલો કર્યો. આજે 40 વર્ષ પહેલા એ ત્યાંનું સુરતનું પ્રમાણ છે. અને જનાર્દન બાપુ અયોધ્યાના ગાદીપતિ છે. આ રામ મંદિર અયોધ્યા બન્યું છે એના જનાર્દન બાપુ મેન ગાદીપતિ છે. કારણ કે ગોપાલદાસ બાપુ 13 વર્ષ પહેલા અહીંયા રાજ રોકાઈ ગયા હતા. અત્યારે ગોપાલદાસ બાપુ છે ત્યાં અત્યારે. તો આવું જનાર્દન બાપુનું, કારણ કે જનાર્દન બાપુ ગાયત્રી ઉપાસક હતા. અને 21,000નો બાપુનો 24 કલાકનો જાપ હતો. અને બાપુ એક ટાઈમ ભોજન કરતા. અને બહુ એના નિયમ બહુ સુસ્ત હતા. ભોજન કરતા એક જ ટાઈમ ભોજન કરતા. અને 21,000નો જાપ હતો 24 કલાકમાં 21,000 જાપ પૂરા કરવાના. હનુમાનજીના મંત્ર જાપ કરતા હશે. ગાયત્રી મંત્ર જાપ, ગુરુના મંત્ર હોય ને. તો આવા મિત્રો અનેક પરચા. હવે તમને જનાર્દન બાપુના હું દર્શન પણ કરાવું છું. અહીંયા ધામ બનાવવું છે, બગદાણાની જેમ ધામ બન્યું છે એવી રીતના આવું બાપુનો આદેશ છે કે મારું પણ એક મંદિર બનશે, હનુમાનજીનું ભવ્ય મંદિર બનશે. અને અહીંયા કાયમ હરિહર ચાલુ થાય. અને બાપુની જગ્યામાં ગાયુંની પણ સેવા થાય છે. બાપુને ગાયું પણ છે અત્યારે 10-11. અને ધીમે ધીમે પણ બાપુના એવા અત્યારે ગૌશાળા છે ને તમારા? 11 ગાયો છે. 11 ગાયો. અને બાપુની ઈચ્છા છે કે અહીંયા પણ આ બગદાણા જેવું થશે, ધામ બનશે.
તો મિત્ર તમને હું સંતની અત્યારે એ મૂર્તિના દર્શન પણ કરાવું છું. આખો ફોટો જો ને પછી હનુમાનજીનો લીધો. આમાં આવે ને દાદા દર્શન કરવા આવે ને બપોર, એટલે મારે તરત સાઈડ આપી દેવી પડે. કારણ કે ઘણી વાર મારે પહેલા મારી ઘેરે મૂર્તિ હતી બાપુની, મેં કીધું બાપુ વ્યવસ્થા થાય ને પછી તમને અહીંયા સંત નિવાસમાં લઈ દેવું. કારણ કે ઘણી વાર બાપુ 24 કલાકની અંદર. તો આજે તમે બહુ સરસ મજાની વાત કરી કે બાપુ એવા અનેક પરચાઓ આપ્યા છે અને સંતો પરચા આપે. અને તમે એક બીજી પણ વાત કરી કે 21,000 જાપ 24 કલાકમાં 24 કલાકમાં કરતા એવો નિયમ એમ. હા, એવો નિયમ. એ 21,000 જાપ કેટલોક સમય કર્યા સાધુ મહારાજે? આમાં જો કે હું નાનો હતો, 8મું 9મું ભણતો, અને બાપુએ મને મંત્ર આપેલો, પણ બાપુની સેવા હું કરતો અને બાપુનો એવો નિત્ય હતો જ કર્મકાંડ. અને બાપુનો ઘણીવાર હું એમ કહેતો, બાપુ તમે થાકી ગયા છો, આરામ કરો. તો કે નહીં, મારા આજે જાપ પૂરા નથી થયા. એનો નિયમ હતો ને જગ્યા છોડીને ક્યાંય જાતા નહીં. એની જગ્યા ઉપર ભજન ભજન ને ભજન. 1000 પારાની તો બાપુ મારા રાખતા. 1000 પારા? 1000 પારાની મારા રાખતા, તુલસીની. હા. તો આ રીતે સંતો મિત્રો ભજન કરતા હોય છે અને ખરેખર મંત્રમાં શક્તિઓ પણ છે. એ એક સાચી વસ્તુ છે. તો આવા સમાચારો આપતો રહીશ. એલનું જીતેન્દ્ર ગીરી. સીતારામ. સીતારામ.